दोस्तों આજે આપણે અંગ્રેજીનો એક મહત્વનો ટોપિક કહી શકાય એવા પ્રેપોઝિશનની ચર્ચા કરવાની છે। કારણ કે દોસ્તો કોઈ પણ એક્ઝામ હોય બરાબર, તો એમાં પ્રેપોઝિશનના 2 થી 3 MCQ હોય બરાબર। એટલે અંગ્રેજી જો આપણે શીખતા હોઈએ બરાબર, એમાં ખાસ કરીને ગ્રામરની વાત કરતા હોઈએ તો પ્રેપોઝિશન ખૂબ જ મહત્વનું બનતું હોય। અને હાલ જે સીસી પ્રિલિમ્સ પરીક્ષા ચાલી રહી છે બરાબર, એમાં દરેક શિફ્ટમાં 2 થી 3 માર્ક્સના પ્રેપોઝિશન પૂછાય। એટલે આપણે દરેક માટે, દરેક ઉમેદવાર માટે પ્રેપોઝિશન ખૂબ જ મહત્વનો ટોપિક બનતો હોય। એટલે તમે એ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને જો લાઇક ના કરી તો લાઇક કરી દો, અને તમારા મિત્રો સુધી શેર ના કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો, અને છેલ્લે સુધી બન્યા રહેજો। કારણ કે દોસ્તો તમારા માટે ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય એવો પ્રેપોઝિશનના ટોપિકની આપણે સમગ્ર ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। दोस्तों સૌપ્રથમ આપણે જોઈએ પ્રેપોઝિશનનો અર્થ શું થાય બરાબર। તો પ્રે એટલે શું થાય દોસ્તો, પહેલા, અને પોઝિશન એટલે સ્થાન, એટલે કે પહેલાનું સ્થાન। પણ કોની પહેલાનું સ્થાન? તો કે નામ કે સર્વનામની આગળ બરાબર, એટલે કે જે નામ હોય બરાબર અથવા સર્વનામ હોય એની આગળ જે જગ્યા હોય ત્યાં જેને મૂકવામાં આવે એને આપણે પ્રેપોઝિશન કહી શકીએ છીએ। એટલે કે નામ કે સર્વનામની પહેલાં જેનું સ્થાન છે બરાબર, એને આપણે પ્રેપોઝિશન કહી શકીએ। પ્રેપોઝિશન તેના પછી આવેલા નામ, સર્વનામ અથવા કાર્ય સાથેના સંબંધ દર્શાવે છે બરાબર। એટલે કે જે પ્રેપોઝિશન છે એનો સંબંધ કોની સાથે છે? તો કે કાર્ય કરનાર જે છે બરાબર, કોઈ નામ છે, સર્વનામ છે, તેની સાથે રહેલો છે। હવે આગળ ચર્ચા કરીએ તો પ્રેપોઝિશન નામ કે સર્વનામની હંમેશની માટે આગળ આવે છે। એટલે કે જો નામ કે સર્વનામની આગળ ખાલી જગ્યા આપી હોય તો તમારે ધારી લેવાનું દોસ્તો કે કદાચ મે બી આ પ્રેપોઝિશનની ખાલી જગ્યા આપી છે। કેટલાક પ્રેપોઝિશન એકથી વધારે શબ્દના બનેલા છે, જેમ કે ઇન અને ટુ બરાબર, બંને સાથે મળી અને ઇનટુ નામનો પ્રેપોઝિશન બન્યો છે। બીજી વાત કરીએ તો આઉટ ઓફ, આઉટ અને ઓફ બરાબર, આમ એકથી વધારે શબ્દો ભેગા મળી અને નવું પ્રેપોઝિશન બનતો હોય છે। અમુક પ્રેપોઝિશન શબ્દ સમૂહ એટલે કે ફ્રેઝ તરીકે પણ વપરાય છે બરાબર, જેમ કે ઇન્સ્ટીડ ઓફ બરાબર, અમુક એવા હોય જે શબ્દ સમૂહ તરીકે પણ પ્રેપોઝિશન વપરાતા હોય। હવે વાત કરીએ એના પ્રકાર કેટલા છે બરાબર, તો અહીં 2 પ્રકાર આપ્યા છે। સિમ્પલ એટલે કે સાદા નામયોગી અવયવ, અને બીજો સંયુક્ત નામયોગી અવયવ બરાબર। આ તો એટલા મહત્વના નથી, પ્રકારો ક્યાંય પણ પૂછાતા નથી, પણ જે મહત્વના પ્રેપોઝિશન છે બરાબર એના MCQ 100% પૂછાય છે। પછી ઓનની વાત કરીએ, અબોની વાત કરીએ, એટની વાત કરીએ, ઇનની વાત કરીએ બરાબર, આ તમામ પ્રેપોઝિશન ખૂબ જ મહત્વના હોય છે, અને દરેક એક્ઝામમાં દોસ્તો પૂછાઈને પૂછાય। અને એની ખાસ કન્ડિશન આપણે શું યાદ રાખવાની છે? તો કે પ્રેપોઝિશન હંમેશા નામ, સર્વનામ બરાબર, અહીં તમે જોઈ શકો છો દોસ્તો કે પ્રેપોઝિશન હંમેશા નામ કે સર્વનામની પહેલાં આવે છે બરાબર। જો અહીં લખેલું છે નામ કે સર્વનામની આગળ મૂકવામાં આવે છે। દાખલા તરીકે ઓન કાર બરાબર, હવે આ કાર જે છે દોસ્તો એને શું કહેવાશે? નામ બરાબર, અને એની પહેલાં જે આપેલું છે એને શું કહીશું? પ્રેપોઝિશન બરાબર। તો આવી રીતે નામ કે સર્વનામની આગળ પ્રેપોઝિશન મૂકવામાં આવે છે। તો ચાલો હવે કેટલાક મહત્વના પ્રેપોઝિશનની ચર્ચા કરીએ। દોસ્તો સૌપ્રથમ પ્રેપોઝિશન ખૂબ જ મહત્વનું કહી શકાય એવું ઇનની ચર્ચા કરવાની છે બરાબર। સૌપ્રથમ આપણે ઇનનો અર્થ જોઈએ તો માં, અંદર, મોટા સ્થળ કે સમય દર્શાવવા માટે આપણે પ્રેપોઝિશન તરીકે ઇનનો ઉપયોગ કરી શકીએ। હવે એના માટેની કેટલીક શરતો આપેલી છે બરાબર, કે ક્યારે આપણે ઇનનો ઉપયોગ કરી શકીએ। તો સૌપ્રથમ આપણે અહીં શરત આપી છે કે સ્થિરતા દર્શાવવા, જે વસ્તુ સ્થિર હોય બરાબર, એને સ્થિરતા દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરશું। દાખલા તરીકે ધ સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસરૂમ બરાબર, એટલે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે બરાબર। આ સ્થિર બરાબર, એટલે કે વિદ્યાર્થીઓ શાંતિથી ઊભા છે, બેઠા છે, એની સ્થિરતા દર્શાવે છે। તો સ્થિરતા દર્શાવવા માટે આપણે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે ઇનનો ઉપયોગ કરશું। હવે બીજી કન્ડિશન જોઈએ તો કે મોટું સ્થળ દર્શાવવા બરાબર, જ્યારે આપણે કહેતા હોય કે હું કલકત્તામાં રહું છું, હું ઇન્ડિયામાં રહું છું બરાબર, આ મોટા સ્થળ જ્યારે આપણે દર્શાવતા હોય ત્યારે અંગ્રેજીમાં પ્રેપોઝિશનમાં ઇનનો ઉપયોગ કરશું। દાખલા તરીકે આઈ લીવ ઇન દિલ્હી, એટલે કે હું દિલ્હીમાં રહું છું। પણ ખાસ યાદ રાખજો દોસ્તો, જ્યારે મોટું સ્થળ હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરશું,
પણ જ્યારે નાનું સ્થળ હોય દોસ્તો ત્યારે આપણે એટનો ઉપયોગ કરશું. આ તફાવત ખાસ નોંધી લેજો દોસ્તો, કારણ કે વિકલ્પ આવા ખૂબ જ પૂછાય છે, જેમાં તમને ઇન પણ ઓપ્શનમાં આપેલું હોય અને એટ પણ આપેલો હોય છે. પરંતુ આપણે કન્ડિશન એ યાદ રાખવાની છે કે જ્યારે મોટું સ્થળ હોય બરાબર ત્યારે આપણે ઇન વાપરશું, અને જ્યારે નાનું સ્થળ હોય, કોઈ ગામની વાત કરી હોય, ત્યારે આપણે પ્રેપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરશું. હવે આગળ વાત કરીએ દોસ્તો, તો ઋતુનો સમય દર્શાવવા માટે પણ આપણે ઇનનો ઉપયોગ કરશું. દાખલા તરીકે વી ફીલ કોલ્ડ ઇન વિન્ટર, એટલે કે આપણે શિયાળામાં ઠંડી અનુભવીએ છીએ. બાબા વિન્ટર એટલે કે શિયાળો, અહીં ઋતુની વાત કરી છે. જ્યારે પણ ઋતુની વાત કરવામાં આવે ત્યારે આપણે હંમેશા એની આગળ આપણે ઇનનો ઉપયોગ કરશું. પછી કોઈ પણ વિન્ટર હોય બરાબર, સમર હોય, કોઈ પણ ઋતુની વાત કરવામાં આવતી હોય તે ટૂંકમાં એની આગળ આપણે ઇનનો ઉપયોગ કરશું. ચાલો આગળ જોઈએ. હવે દોસ્તો અહીં બીજી કન્ડિશન આપી છે કે વાહનમાં મુસાફરી દર્શાવવા માટે પણ આપણે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે ઇનનો પ્રયોગ કરશું. દાખલા તરીકે સી ઇઝ રીડિંગ અ બુક ઇન ટ્રેન, એટલે કે ટ્રેનમાં એ મુસાફરી કરતી વખતે એક બુક વાંચી રહી છે. બરાબર, તો અહીં મુસાફરીની વાત કરવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી જ્યારે કરતા હોય બરાબર, કોઈ બસમાં કરતા હોય, જ્યારે પણ મુસાફરીની વાત આવે ત્યારે પ્રેપોઝિશન તરીકે આપણે ઇનનો ઉપયોગ કરશું. હવે દોસ્તો અહીં કંઈક મહત્વની નોંધ આવી છે બરાબર. શું કહેવા માગે જોઈએ, જ્યારે સમયદર્શક નાઉનની આગળ આર્ટિકલ ધ વાપરવામાં આવ્યો હોય ત્યારે સામાન્ય રીતે તેની આગળ ઇન વાપરવામાં આવે છે. જ્યારે નાઉન આપેલો હોય બરાબર અને નાઉનની આગળ આર્ટિકલ ધ, ખાસ ધ્યાન રાખજો, ધ આર્ટિકલ, નહીં કે એન બરાબર. જ્યારે પણ એ ધ આર્ટિકલ આપેલો હોય અને એની પાછળ ડાયરેક્ટલી નાઉન આપેલું હોય તો આપણે આ ધની આગળ સામાન્ય રીતે આપણે ઇનનો ઉપયોગ કરશું. દાખલા તરીકે ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ધ નાઇટ બરાબર. આવી રીતે જ્યારે પણ નાઉન આપેલું હોય અને નાઉનની આગળ જ્યારે આર્ટિકલ્સ ધ આપેલો હોય ત્યારે આ ધની આગળ આપણે સામાન્ય રીતે ઇનનો ઉપયોગ કરશું. તો આ ખાસ કરીને જે મહત્ત્વના મુદ્દા છે બરાબર, ઇન પ્રેપોઝિશનને લગતા, એની આપણે ચર્ચા કરી. આ તમામ મુદ્દા તમે ખાસ નોંધી લેજો દોસ્તો, કારણ કે આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ આપણે દરેક એક્ઝામમાં પ્રેપોઝિશનના MCQ પૂછાતા હોય. ચાલો આગળ જોઈએ. હવે દોસ્તો મહત્વનો પ્રેપોઝિશન આવ્યો છે ઇન્ટુ બરાબર. હવે વાત કરીએ ઇન્ટુ બરાબર. તો ઇન્ટુનો અર્થ શું થાય, તો કે માં અથવા અંદર. પણ ખાસ યાદ રાખજો દોસ્તો, જ્યારે ગતિ દર્શાવવાની હોય બરાબર, ગતિ દર્શાવવાની હોય ત્યારે આપણે ઇન્ટુનો ઉપયોગ કરશું. હવે ઇન એટલે અંદર થાય અને માં થાય, પરંતુ એ સ્થિરની વાત સમજાય છે. જ્યારે ગતિ દર્શાવવાની હોય ત્યારે ઇન્ટુનો આપણે ઉપયોગ કરશું. ચાલો આગળ જોઈએ. ધ ટીચર કેમ ઇન્ટુ ક્લાસ, એટલે કે વર્ગખંડમાં ટીચર આવી રહ્યા હતા બરાબર. આવી રહ્યા હતા ગતિ દર્શાવે છે, સમજાય છે, આવી રહ્યા હતા. તો ગતિ દર્શાવવા માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરશું. પણ એમ કેવું હોય કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે, એટલે કે સ્થિર ઊભા છે, બેઠા છે, ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરશું. પણ એમ કહીએ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, એટલે કે ગતિ કરી રહ્યા છે, ત્યારે આપણે ઇન્ટુનો પ્રયોગ કરશું. હી ઇઝ સ્વિમિંગ ઇન્ટુ રિવર, એટલે કે નદીમાં તેઓ તરી રહ્યા છે બરાબર. તરવાની ક્રિયા થાય છે જે એ ગતિ દર્શાવે છે, એટલે આપણે સામાન્ય રીતે પ્રેપોઝિશન તરીકે ઇન્ટુનો ઉપયોગ કરશું. હવે પરિસ્થિતિમાં ફેરફાર દર્શાવવા માટે બરાબર, કોઈ પરિસ્થિતિમાં પરિવર્તન થાય, ફેરફાર થાય, બદલાવ થાય, ત્યારે પણ આપણે સામાન્ય રીતે પ્રેપોઝિશન તરીકે ઇનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ, વોટર ટર્ન ઇન્ટુ આઈસ બરાબર, એટલે કે કાંઈક ઉદાહરણમાં એવું કહેવા માગે કે પાણી બરફમાં ફેરવાય છે બરાબર, અથવા બરફ પાણીમાં ફેરવાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જ્યારે પરિવર્તન થાય, કોઈ પરિસ્થિતિમાં ફેરફાર થાય બરાબર, બદલાવ થાય, ત્યારે સામાન્ય રીતે આપણે ઇન્ટુનો ઉપયોગ કરશું. તો આ ઇન્ટુની મહત્ત્વની કન્ડિશન હતી, એટલે કે શરતો હતી. હવે બીજી શરતોની વાત કરીએ દોસ્તો, તો ભાષાનો અનુવાદ દર્શાવવા, એટલે કે ટ્રાન્સલેટ કરવા માટે આપણે સામાન્ય રીતે ઇન્ટુનો ઉપયોગ કરશું.
ચેન્જ ધીસ પેસેજ ઇન્ટુ ઇંગ્લિશ, એટલે કે આ પેરેગ્રાફ અંગ્રેજીમાં ટ્રાન્સફર કરો, અનુવાદ કરો, બરાબર. ત્યારે સામાન્ય રીતે આપણે ઇન્ટુનો ઉપયોગ કરશું. હવે બીજી કન્ડિશન યાદ રાખીએ, બરાબર. તો શું કહેવા માગે કે ભાગ પાડવાના અર્થમાં કોઈ એક વસ્તુ હોય, બરાબર. દાખલા તરીકે આ એક વસ્તુ છે, એના તમે વચ્ચેથી બે ભાગ પાડી દો, બરાબર. ત્યારે જ્યારે આ બે વસ્તુના ભાગ પાડો છો ત્યારે સામાન્ય રીતે આપણે પ્રેપોઝિશન તરીકે ઇન્ટુનો ઉપયોગ કરશું. ઉદાહરણ જોઈએ દોસ્તો, એક્ઝામ્પલ, તો કે નેહા કટ ધ એપલ ઇન્ટુ 2 પાર્ટ્સ, બરાબર. એટલે કે નેહા સફરજનના 2 ભાગ કર્યા છે, બરાબર. તો 2 ભાગ સમજાય છે, સફરજનના 2 ભાગ કર્યા, એના માટે આપણે પ્રેપોઝિશન તરીકે ઇન્ટુનો ઉપયોગ કરશું. તો ચાલો આગળ જોઈએ. હવે દોસ્તો ખાસ મહત્વનું કહી શકાય એવું પ્રેપોઝિશન આપણે અહીંયા આવે છે, બરાબર. દરેક એક્ઝામમાં ઓન, અબો, ઓવરના ખૂબ જ આપણે તકલીફમાં, મુશ્કેલીમાં નાખી દઈએ એવો કન્ફ્યુઝ કરે છે, બરાબર. એટલે અહીં ખાસ તમે ઓનમાં ધ્યાન રાખશો. ચાલો એના વિશે થોડી ચર્ચા કરીએ. દોસ્તો ઓનનો સૌપ્રથમ અર્થ શું થાય છે, તો કે ઉપર, બરાબર. ઓન એટલે શું થાય, ઉપર. હવે દોસ્તો ખાસ યાદ રાખજો, જ્યારે સપાટીની ઉપર સ્થિર દર્શાવવા અને ઉપર અડીને આવેલું હોય, એટલે કે કોઈ સપાટી છે, દાખલા તરીકે આ ટેબલ છે, બરાબર. હવે આ ટેબલની ઉપર બોલ પડ્યો છે, દેખાય છે, પણ સ્થિર હોય અને પ્લસ સ્થિર હોય અને સ્પષ્ટ કરેલું હોય, એટલે કે અડીને હોય, સમજાય છે, ત્યારે આપણે સામાન્ય રીતે ઓનનો ઉપયોગ કરશું. ધેર ઇઝ અ પેન ઓન ધ ચેર, બરાબર. એટલે કે ખુરશી ઉપર પેન છે. કેવી સ્થિતિ દર્શાવે, તો કે સ્થિર. પ્લસમાં પેન ખુરશીને એટલે કે ચેરને ટચ કરીને, અડીને, સ્પર્શ કરીને પડેલી છે, એટલે આપણે સામાન્ય રીતે પ્રેપોઝિશન તરીકે ઓનનો પ્રયોગ કર્યો. વી પ્લે ચેસ ઓન સન્ડે, બરાબર. આ એક્ઝામ્પલ કોનું છે, તો કે અમુક સમય દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે ઓનનો પ્રયોગ કરીએ કે વી પ્લે ચેસ ઓન સન્ડે, અમે રવિવારે ચેસ રમીએ છીએ. તો પેલું સપાટી પર સ્થિર દર્શાવવા અડીને એટલે કે સ્પષ્ટ કરીને હોય ત્યારે પણ આપણે ઓન પ્રયોગ કરીએ, અને સમય દર્શાવવા માટે પણ આપણે ઓનનો પ્રયોગ કરીએ. હવે અહીંયા ત્રીજી કન્ડિશન જોઈએ દોસ્તો. અહીંયા તે પગે ચાલીને નિશાળે જાય તેવો અર્થ દર્શાવવા માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો પગનો ઉપયોગ કરે છે, એટલે કે પગ વડે કોઈ જગ્યાએ જાય છે, બરાબર, ત્યારે સામાન્ય રીતે આપણે ઓનનો પ્રયોગ કરશું. સી ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ, એટલે કે તેણી ચાલીને નિશાળે જાય છે, પગ વડે નિશાળે જાય છે, બરાબર. એટલે આપણે સામાન્ય રીતે ઓનનો પ્રયોગ કરશું. તો ખાસ દોસ્તો આ 3 શરતો યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. હવે દોસ્તો મહત્વનું કહી શકાય એવું પ્રેપોઝિશન એટ છે, બરાબર. એટ એટલે તરફ, એવું કંઈક અર્થ દર્શાવે છે. હવે એની કન્ડિશન જોઈએ દોસ્તો. સૌપ્રથમ કન્ડિશન શું આપેલી છે કે સરનામું દર્શાવો, બરાબર. તમારે જ્યારે તમારો એડ્રેસ દર્શાવવો હોય ત્યારે તમે સામાન્ય રીતે પ્રેપોઝિશન તરીકે એટનો ઉપયોગ કરી શકો. મહેશ લીવ્સ એટ 103 સાઈ પૂજન સોસાયટી જહાંગીરપુરા, બરાબર. એટલે કે મહેશ 103 નામની જે સાઈ પૂજન સોસાયટી છે, બરાબર, એમાં જહાંગીરપુરમાં સુરતમાં રહે છે. દાખલા તરીકે શોર્ટમાં કહીએ, ઇન શોર્ટ, તો તમારે સરનામું દર્શાવવા માટે સામાન્ય રીતે એટનો પ્રયોગ કરવામાં આવે છે. હવે જો મેં તમને કીધું હતું, બરાબર, જ્યારે આપણે ઇનની ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે મોટું સ્થળ હોય, બરાબર, મોટું સ્થળ હોય ત્યારે આપણે સામાન્ય રીતે ઇનનો ઉપયોગ કરીએ, પણ જ્યારે નાનું સ્થળ હોય છે, દેખાય છે, જ્યારે નાનું સ્થળ હોય ત્યારે આપણે એટનો ઉપયોગ કરશું. દાખલા તરીકે રોહન લીવ એટ મોડાસા, એટલે કે રોહન મોડાસામાં રહે છે, બરાબર. તો સામાન્ય રીતે જ્યારે ગામડાની વાત કરી હોય, નાનકડું સ્થળ આપ્યું હોય, બરાબર, ત્યારે આપણે પ્રેપોઝિશન તરીકે એટનો પ્રયોગ કરશું. અને જ્યારે મોટું રાજ્યની વાત હોય, જિલ્લાની વાત હોય, કન્ટ્રીની વાત હોય, બરાબર, ત્યારે આપણે સામાન્ય રીતે ઇનની વાત પ્રેપોઝિશન તરીકે ઇનનો પ્રયોગ કરશું. હવે દોસ્તો બીજી શરત જોઈએ એટની કન્ડિશન. નિશ્ચિત સમય દર્શાવવા માટે, ચોક્કસ સમય દર્શાવવો હોય દોસ્તો, ત્યારે આપણે સામાન્ય રીતે પ્રેપોઝિશનમાં એટનો પ્રયોગ કરશું. સી ગોઝ ટુ જોબ એટ 9:30 બરાબર. એટલે કે 9:30 વાગ્યે તે શું કહેવાય જોબ એટલે કે નોકરી ઉપર જાય
છે, બરાબર. તો નિશ્ચિત ચોક્કસ સમય દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે એટનો પ્રયોગ કરીએ. હવે ના તરફ દિશા દર્શાવવા માટે કોઈ દિશા દર્શાવવી હોય, કોઈ શું કહેવાય, કોઈને કહેવું હોય કે પેલી બાજુ, આ બાજુ, તે બાજુ, એટલે કે દિશા દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે એટનો ઉપયોગ કરશું. એક્ઝામ્પલ તરીકે ધ સ્ટુડન્ટ આર લુકિંગ એટ ધ સ્કૂલ બસ, બરાબર, એટલે કે વિદ્યાર્થીઓ શાળાની બસ તરફ જોઈ રહ્યા છે. તો સામાન્ય રીતે દિશા દર્શાવવા માટે આપણે એટનો પ્રયોગ કરશું. હવે દોસ્તો આવ્યું છે અબો, બરાબર. હવે આપણે વાત કરવાની છે અબો. સામાન્ય રીતે અબોનો અર્થ શું થાય તો કે ના ઉપરથી વધુ, બરાબર, એવો સામાન્ય રીતે અર્થ થાય છે. હવે એની કન્ડિશન જોઈએ, શરતો. તો કોઈ સંદર્ભ કે વસ્તુની ઉપર દર્શાવવા માટે, સામાન્ય રીતે કોઈ સંદર્ભ કે વસ્તુની ઉપર દર્શાવવાનું હોય, બરાબર, પણ ખાસ યાદ રાખજો, જુઓ અહીં સ્પર્શ નથી કર્યું, ટચ નથી કર્યું, બરાબર, અડીને નથી, ઉપર લટકાયેલું છે, ત્યારે આપણે સામાન્ય રીતે અબોનો ઉપયોગ કરશું. પણ જો ટચ કરીને ઉપર હોય તો આપણે સામાન્ય રીતે ઓનનો પ્રયોગ કરીએ. પણ ઉપર હોય અને સ્પર્શ કરેલું ના હોય, બરાબર, ત્યારે આપણે અબોનો ઉપયોગ કરશું. કોઈ સંદર્ભ કે વસ્તુની ઉપર, એટલે કે ધ મૂન ઇઝ અબો અવર હેડ, બરાબર, એટલે કે આપણે માથા ઉપર ચંદ્ર છે. ચંદ્ર ક્યારે આપણા માથાને ટચ કરીને હોય છે? નહીં, બરાબર, ઉપર હોય છે, સ્પર્શ કર્યા વગર. એટલે સામાન્ય રીતે આપણે અબોનો ઉપયોગ કરશું. કોઈ પ્રમાણથી વધુ દર્શાવવા માટે, બરાબર, આશા હોય એના કરતાં પણ વધારે પરિણામ આવે ત્યારે આપણે સામાન્ય રીતે શું કહેવાય તો કે અબોનો પ્રયોગ કરશું. સી ગોટ અબો 80 માર્ક્સ ઇન ગુજરાતી, બરાબર, એટલે કે ગુજરાતીમાં 80 કરતાં વધારે માર્ક્સ એને પ્રાપ્ત કર્યા છે. ત્યારે આપણે ધાર્યું હોય એના કરતાં વધારે પરિણામ આવે ત્યારે આપણે સામાન્ય રીતે અબોનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજી કન્ડિશન જોઈએ દોસ્તો. કોઈ વસ્તુના ઉપર પણ સ્પર્શ કરેલું નહીં હોય, બરાબર, હમણાં જ મેં તમને વાત કરી કે કોઈ વસ્તુની ઉપર હોય બરાબર, ટચ કરેલું ના હોય, અડીને ન હોય, સ્પર્શ ન કરતું હોય, ત્યારે સામાન્ય રીતે અબો આવશે. ધ ફોટોગ્રાફ ઇઝ અબો ધ ટેબલ, એટલે કે ટેબલની ઉપર ફોટોગ્રાફ એટલે કે ફોટો છે. પણ ખાસ ધ્યાન રાખજો, સ્પર્શ કરેલું નથી. જો સ્પર્શ કરેલું હોય તો ઓન આવશે. પ્રગતિ દર્શાવ, બરાબર, કોઈ પણ વ્યક્તિ સંઘર્ષ કરતો હોય, સ્ટ્રગલ કરતો હોય, બરાબર, ત્યારે ખૂબ જ પ્રગતિ કરતો હોય ત્યારે આપણે સામાન્ય રીતે અબોનો ઉપયોગ કરશું. રેખા ઇઝ અબો મી ઇન સ્ટડી, એટલે કે રેખા અભ્યાસમાં મારાથી આગળ છે. દાખલા તરીકે પ્રગતિ દર્શાવવા માટે પણ સામાન્ય રીતે આપણે અબોનો ઉપયોગ કરશું. હવે દોસ્તો ખાસ ત્રીજું મહત્વનું પ્રેપોઝિશન અવર છે, બરાબર. દોસ્તો ખાસ યાદ રાખજો, ઓન, અવર, બરાબર, અને અબો આ ખૂબ જ કન્ફ્યુઝ કરે એવા પ્રેપોઝિશન છે દોસ્તો. યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો. ઉપર, ત્રણેયનો અર્થ ઉપર થાય છે, પરંતુ ઓન એટલે સ્પર્શ કરેલું હોય છે, જ્યારે ઓવર એટલે સ્પર્શ કરેલું ન હોય પરંતુ ઉપર હોય, જ્યારે અબો એટલે સ્પર્શ કરેલું પણ ન હોય અને માફ કરજો, ઓવર એટલે સ્પર્શ કરેલું ન હોય અને ગતિમાં હોય, જ્યારે અબો એટલે સ્પર્શ કરેલું ના હોય અને સ્થિર હોય. સમજાય છે? ખાસ યાદ રાખજો, સમજાય છે? આમાં શું કહેવા માંગે, અબોમાં સ્થિર હોય, ઓવરમાં સ્થિર હોતું નથી, પરંતુ બંને સ્પર્શ કરેલા હોતા નથી, જ્યારે ઓનમાં સ્પર્શ કરેલું હોય છે. તો ખાસ તફાવત યાદ રાખજો. શું કહેવાય, એક્ઝામમાં ઓપ્શનમાં 3 આપેલા હોય અને ખૂબ જ કન્ફ્યુઝ કરતા હોય છે. હવે વાત કરીએ આગળ. ઉપર થઈને સ્પર્શ કર્યા વગર પસાર થવું, એટલે કે ગતિમાં હોય અને સ્પર્શ પણ કરતું ન હોય. દાખલા તરીકે ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ રિવર, એટલે કે પક્ષીઓ ઉડે છે, નદીઓ ઉપર પક્ષીઓ ઉડે છે, પરંતુ નદીઓને સ્પર્શ નથી કરતા કે નદીઓમાંથી સ્થિર નથી ઊભા. સમજાય છે? પસાર થાય છે, ગતિ કરે છે અને સ્પર્શ પણ કરતા નથી. એટલે સામાન્ય રીતે આપણે ઓવરનો ઉપયોગ કરશું. વી જમ્પ ઓવર ધ વોલ, અમે ભીત પર થઈને કૂદી ગયા, બરાબર, એટલે કે ભીતને સ્પર્શ પણ નથી કરતા અને ભીત પર ઊભા પણ નથી. શું કહે છે? ગતિ કરે છે, સ્પર્શ કર્યા વગર ગતિ કરે છે. એટલે સામાન્ય રીતે આપણે ઓવરનો ઉપયોગ કરીએ છીએ. હવે બીજી સ્થિતિ દર્શાવે, અમુક હદથી વધુ, બરાબર, આપણે ધાર્યું હોય એના કરતાં પણ વધારે પરિણામ આવે અથવા કોઈ કન્ડિશન બની હોય ત્યારે સામાન્ય રીતે આપણે ઓવરનો ઉપયોગ કરીએ. ગીતા સ્ટે એટ હર અંકલ્સ પ્લેસ ઓર અ મંથ, એટલે કે ગીતા તેના કાકાને ત્યાં 1 મહિનાથી વધુ રહી, બરાબર, અમુક હદથી વધુ રહીએ, બરાબર, ત્યારે સામાન્ય રીતે ઓવરનો ઉપયોગ થાય છે. હવે અમુક પ્રમાણથી વધુ, સમજાય છે?
જેટલું આપણે ધાર્યું હોય એના કરતાંથી વધારે સમય હોઈ જાય ત્યારે પણ આપણે સામાન્ય રીતે ઓરનો ઉપયોગ કરીએ. અ ટ્રેન ફ્રોમ સુરત ટેક્સ ઓવર 3 hours ટુ રીચ અહમદાબાદ, બરાબર, એટલે કે સુરતથી નીકળતી ટ્રેન અમદાવાદ પહોંચવામાં 3 કલાક કરતાં વધુ સમય લેશે. સામાન્ય રીતે ધાર્યું હોય એનાથી વધારે પ્રમાણ આવી જાય છે ત્યારે સામાન્ય રીતે ઓરનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ દોસ્તો ફ્રોમ, બરાબર. ફ્રોમનો સામાન્ય અર્થ થાય છે થી. આરંભ બિંદુ દર્શાવવા માટે, શરૂઆતથી દર્શાવવું હોય ત્યારે તમે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ કરી શકો. સી કેમ ફ્રોમ સુરેન્દ્રનગર, એટલે કે તેણી સુરેન્દ્રનગરથી આવી હતી. આરંભ બિંદુ કયું છે? આરંભ બિંદુ, બરાબર, તો સુરેન્દ્રનગર, ત્યાંથી શરૂઆત થઈ, એટલે કે શરૂઆત આરંભ બિંદુથી થતી હોય ત્યારે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ થાય છે. ઉદ્ભવ સ્થાન દર્શાવવા માટે, કોઈ પણ સ્થળનું વસ્તુનું કે કોઈ પણ કન્ડિશન લઈ લ્યો, એનું ઉદ્ભવ સ્થાન દર્શાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ થાય છે. હિરેન કમ્સ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી, બરાબર, એટલે કે એનો ઉદ્ભવ કયા ફેમિલીમાં થયો? તો કે મિડલ ક્લાસ, ત્યાંથી આવે છે. તો સામાન્ય રીતે ઉદ્ભવ સ્થાન દર્શાવવા માટે આપણે ફ્રોમનો ઉપયોગ કરશું. હવે રોગથી પીડાવાના સંદર્ભમાં કોઈ પણ વ્યક્તિ કોઈ રોગથી પીડાતું હોય, બરાબર, ત્યારે સામાન્ય રીતે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે આપણે ફ્રોમનો ઉપયોગ કરશું. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ સફરિંગ ફ્રોમ કોલેરા, એટલે કે કોલેરાથી તે પીડાઈ રહ્યો છે. તો કોઈ રોગથી પીડાતું હોય ત્યારે પણ આપણે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ કરશું. હવે બીજી કન્ડિશનની વાત કરીએ દોસ્તો, તો કાચો માલ દર્શાવવા માટે, બરાબર, કોઈ પણ વસ્તુની વાત કરીએ અને કાચા માલના સંદર્ભમાં એની વાત કરતા હોય ત્યારે પણ આપણે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ કરશું. સુગર ઇઝ મેડ ફ્રોમ સુગ્રેસ, બરાબર, સુગ્રેન, બરાબર, તો ખાંડ શેરડીમાંથી મળે છે એવું કહેવા માટે કાચો માલ શેરડી છે, બરાબર, એમાંથી ખાંડ મળે, તો કાચા માલના સંદર્ભમાં આપણે ફ્રોમનો ઉપયોગ કરશું. કોઈ ચોક્કસ સમયથી દર્શાવવા, બરાબર, જ્યારે કોઈ ચોક્કસ સમય દર્શાવવાનો હોય, દાખલા તરીકે સી રાઇટ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ, એટલે કે તેણી સવારથી સાંજ સુધી લખે, બરાબર, ત્યાર પર સામાન્ય રીતે ફ્રોમનો પ્રયોગ કરશું. હવે બીજી વાત કરીએ, બરાબર, રક્ષણ કે બચાવ દર્શાવવા માટે, આપણે જ્યારે રક્ષણ કે બચાવની વાત કરતા હોય ત્યારે પણ સામાન્ય રીતે ફ્રોમ મૂકવામાં આવે છે. મોહિત સેવ ધ ગર્લ ફ્રોમ ધ કિડનેપ, બરાબર, એટલે કે મોહિતે છોકરીને અપહરણથી બચાવી હતી, બરાબર, રક્ષણ આપ્યું, એટલા માટે આપણે અહીં ફ્રોમનો ઉપયોગ કરશું. હવે મૂલ્યાંકન દર્શાવવા માટે, કોઈ પણ વ્યક્તિનું આપણે મૂલ્યાંકન દર્શાવતા હોય, બરાબર, ત્યાર પર સામાન્ય રીતે આપણે ફ્રોમનો ઉપયોગ કરી શકીએ. હી સીમ ટુ બી સિમ્પલ ફ્રોમ હિઝ એપિરિયન્સ, એટલે કે તે દેખાવે સાવ સાદો લાગે છે, બરાબર. આપણે અહીં મૂલ્યાંકન કર્યું છે, એક વ્યક્તિનું મૂલ્યાંકન કર્યું છે ત્યારે આપણે સામાન્ય રીતે ફ્રોમનો ઉપયોગ કરી શકીએ. હવે મહત્વનું પ્રેપોઝિશન કહી શકાય એવું વિથ છે, બરાબર. વિથ એટલે વડે, સાથે, થી એવો કંઈક અર્થ થાય છે. સૌપ્રથમ કન્ડિશન જોઈએ તો સાધનના સંદર્ભમાં, હી રાઇટ વિથ અ પેન્સિલ, એટલે કે પેન્સિલ વડે તે લખે છે. ટૂંકમાં કહેવાનો અર્થ કે સાધનની સાથે પણ સામાન્ય રીતે વિથનો ઉપયોગ કરી શકીએ. સોબત દર્શાવવા માટે, સંગત દર્શાવવા માટે, બરાબર, મિનલ ગોઝ ટુ ઓફિસ વિથ મનાલી, અહીં વાત કરીએ તો મનાલી સાથેની મિનલની સંગત દર્શાવવામાં આવી છે કે મિનલ મનાલી સાથે ઓફિસ જાય છે. હવે વાત કરીએ લક્ષણ દર્શાવવા માટે, બરાબર, કોઈ પણ વ્યક્તિનું લક્ષણ દર્શાવવું હોય ત્યારે પણ સામાન્ય રીતે વિથનો ઉપયોગ આપણે કરીએ છીએ. હી ઇઝ બોય વિથ ગોલ્ડન હેર, તે સોનેરી વાળવાળો છોકરો છે, ત્યારે પણ આપણે સામાન્ય રીતે વિથનો ઉપયોગ કરશું. હવે વાત કરીએ બીજું, હવે વાત કરીએ દોસ્તો આગળ, તો જ્યારે આપણે સહકારની વાત કરતા હોઈએ, બરાબર, સહકાર દર્શાવવા માટે આપણે વિથનો પ્રયોગ કરશું. દાખલા તરીકે આપણે કહેતા હોઈએ કે હું તારી સાથે છું ને, તું ચિંતા ન કરતો, બરાબર, તો ત્યારે આપણે સામાન્ય રીતે વિથનો ઉપયોગ કરશું. આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું, ત્યારે સહકાર તમે આપ્યો કહેવાય, બરાબર, ત્યારે પણ સામાન્ય રીતે વિથનો ઉપયોગ કરશું. હવે વિરોધ દર્શાવવા માટે, બરાબર, દાખલા તરીકે મોહન એન્ડ સોહન ઓફટેન ફાઇટ વિથ ઇચ અધર, એટલે કે મોહન અને સોહન એકબીજા સાથે ઝઘડો કરતા રહે છે. તો આ વિરોધ દર્શાવવા માટે પણ સામાન્ય રીતે આપણે વિથનો ઉપયોગ કરશું. હવે તમારે અલગપણું દર્શાવવું હોય, બરાબર, જ્યારે અલગપણું, જુદાપણું દર્શાવવું હોય ત્યારે પણ વિથનો ઉપયોગ થશે. વી આર નોટ એગ્રી વિથ હિમ, બરાબર, એટલે કે અમે તેની સાથે સહમત નથી, અમે એનાથી, અમારો મત અલગ છે, બરાબર. તો આમ અલગપણું દર્શાવવા માટે આપણે વિથનો પ્રયોગ કરશું.
હવે દોસ્તો વાત કરીએ આગળ કન્ડિશન, તો કોઈ વસ્તુના ભરાવાના સંદર્ભમાં, બરાબર, જ્યારે કોઈ વસ્તુ પાત્ર હોય એ ભરાઈ જાય છે ત્યારે આપણે સામાન્ય રીતે વિથનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે ફિલ ધ બોટલ વિથ વોટર, એટલે કે પાણીથી બાટલી ભરો, બરાબર. આ ભરાવાના સંદર્ભમાં આપણે વિથનો પ્રયોગ કરશું કે પાણી વડે બાટલી ભરો. હવે કારણ દર્શાવવા માટે, જ્યારે આપણે કારણ દર્શાવવાનું હોય ત્યારે પણ આપણે પ્રેપોઝિશન તરીકે વિથનો ઉપયોગ કરી શકીએ. આઈ એમ ટાયર્ડ વિથ વર્ક, બરાબર, હું કામને લીધે થાકી ગયો છું, બરાબર. તો સામાન્ય રીતે શેના લીધે થાકી ગયા, તો કે વર્ક એટલે કે કામના કારણે. આ કારણ સાથે સામાન્ય રીતે આપણે વિથનો ઉપયોગ કરી શકીએ. ચાલો આગળ. હવે મહત્વનું પ્રેપોઝિશન કહી શકાય એવું વિધાઉટ, બરાબર. સામાન્ય રીતે વિધાઉટનો અર્થ થાય છે ના વગર. જ્યારે આપણે એમ કેવું હોય આના વગર આમ થાય, બરાબર, તેના વગર આમ થાય, ત્યારે આપણે સામાન્ય રીતે વિધાઉટનો ઉપયોગ પ્રેપોઝિશન તરીકે અંગ્રેજીમાં કરીએ છીએ. કોઈ વસ્તુ વગર કે કોઈ વ્યક્તિ વગર, બરાબર. દાખલા તરીકે કોઈ વસ્તુ વગર વાત કરવી હોય, કોઈ વ્યક્તિ વગર વાત કરવી હોય ત્યારે આપણે વિધાઉટનો ઉપયોગ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ નથિંગ વિધાઉટ માય પેરેન્ટ્સ, એટલે કે મારા માતા પિતા વગર હું કાંઈ જ નથી, બરાબર. એટલે કે તે વ્યક્તિઓ વગર, બરાબર, એવો અર્થ ભાવ દર્શાવવો હોય ત્યારે તમે વિધાઉટનો ઉપયોગ કરી શકો. વી કેન નોટ લીવ, બરાબર, વી કેન નોટ લીવ વિધાઉટ વોટર, એટલે કે પાણી વગર આપણું જીવન શક્ય નથી. જ્યારે કોઈ વસ્તુ વગર એવું દર્શાવવું હોય, બરાબર, એવો ભાવ આપણે વ્યક્ત કરવો હોય ત્યારે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે આપણે વિધાઉટનો પ્રયોગ કરી શકીએ. હવે દોસ્તો મહત્વનું પ્રેપોઝિશન કહી શકાય એવું બી સાઈડ, બરાબર. સામાન્ય રીતે બી સાઈડનો અર્થ શું છે, તો કે બાજુમાં અથવા નજીક, બરાબર. ફોર એક્ઝામ્પલ, સી સેટ બિસાઇડ હર મધર, બરાબર. સેટ એટલે સીટનું ભૂતકાળનું રૂપ છે, તો તેની માતાની બાજુમાં બેસી છે. ટૂંકમાં બાજુમાં એવો અર્થ આપણે વ્યક્ત કરવો હોય ત્યારે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે બી સાઈડનો ઉપયોગ કરશું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, ધ કેનાલ રન્સ બિસાઇડ અવર ફાર્મ, બરાબર, એટલે કે આપણા ખેતરના બાજુમાંથી નહેર વહે છે. ટૂંકમાં કહેવાનો મતલબ જ્યારે ભાવ દર્શાવવો હોય બાજુનો, બરાબર, અથવા નજીક, ત્યારે સામાન્ય રીતે અંગ્રેજીમાં પ્રેપોઝિશન તરીકે બિસાઇડનો પ્રયોગ કરશું. હવે દોસ્તો ખાસ ધ્યાન રાખજો, બિસાઇડ્સ, બરાબર. હવે અહીંયા માત્ર આપણે એસ લાગ્યો છે, દેખાય છે. પેલું બિસાઇડ એટલે શું થાય, જ્યારે આમ બિસાઇડ આપેલું હોય ત્યારે એનો મતલબ શું થાય, બાજુમાં, સમજાય છે. પણ પાછળ એસ લાગી જાય તો એનો મતલબ તદુપરાંત અથવા વધારામાં એવો કંઈક ભાવ વ્યક્ત થાય છે, એવો કંઈક મિનિંગ નીકળે છે. એટલે બી સાઈડમાં જ્યારે એસ આવે અથવા એસ નથી આવતો ત્યારે ઘણો બધો એમાં તફાવત જોવા મળશે, ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ બી સાઈડ એટલે કે એસવાળો, તો એનો મતલબ થાય છે અર્થ તદુપરાંત અથવા વધારામાં. ફોર એક્ઝામ્પલ, રોહન હેડ ટુ બાઇક બિસાઇડ અ કાર, એટલે કે રોહન પાસે એક કાર તો છે, ઉપરાંત બે બાઇક એટલે કે મોટરસાઇકલ પણ છે, બરાબર. એટલે કે રોહન પાસે એક મોટર પણ છે અને ઉપરાંત બે મોટરસાઇકલ પણ છે. આવો ઉપરાંતનો ભાવ દર્શાવવો હોય, બરાબર, વધારામાં ભાવ દર્શાવવો હોય ત્યારે અંગ્રેજીમાં બિસાઇડનો ઉપયોગ કરશું. કયું બિસાઇડ, તો કે એસ વાળો. વોટ શેલ વી ઓર્ડર બિસાઇડ પિઝા, એટલે કે પિઝા ઉપરાંત આપણે બીજું શું મંગાવીશું, બરાબર. પિઝા તો મગાવશું પરંતુ એની ઉપરાંત વધારામાં શું મગાવશું. જ્યારે આવો ભાવ વ્યક્ત કરવો હોય ત્યારે અંગ્રેજીમાં દોસ્તો ખાસ ધ્યાન રાખજો, આપણે એસવાળું બિસાઇડ ઉપયોગ કરશું. તો દોસ્તો આશા રાખું છું કે તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો તમે વિડીયો સંપૂર્ણ રીતે સ્કીપ કર્યા વગર જોયો હશે, બરાબર, અને તમામ કન્ડિશનોને ધ્યાનમાં લીધી હશે, શરતોને, તો તમને સીસીની પ્રિલિમ્સ પરીક્ષા ઉપરાંત બીજી કોઈ પણ પરીક્ષામાં તમને 100% બેનિફિટ થશે. કારણ કે જ્યારે અંગ્રેજી પૂછવાનું હોય ત્યારે એમાં પ્રેપોઝિશનને બાકાત કરવામાં નથી આવતું. 2 થી 3 માર્ક્સનું 100% પ્રેપોઝિશન પૂછવામાં આવે છે. અને એમાં ખાસ કરીએ તો જે મહત્ત્વના પ્રેપોઝિશન હતા એની આપણે અહીં ચર્ચા કરીએ. બાકી પ્રેપોઝિશનની સંખ્યા ખૂબ જ વધારે છે, પણ જે પરીક્ષામાં પૂછાય છે જે ખૂબ જ આઈએમપી છે તેની આપણે ચર્ચા કરી. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.